બીમારી હશે અને પ્રોપર ટ્રીટમેન્ટ કરવાનું. આયુર્વેદામાં એવા કંઈ છે જ નહીં કે તમારે બીપી વધે, आपका बीपी बढ़ गया चलो कार्डियोलॉजिस्ट, स्किन का प्रॉब्लम है स्किन स्पेशलिस्ट के पास, लीवर का प्रॉब्लम है चलो सर्जन के पास, ऐसे कुछ नहीं रहता. એક જ સાથે આપણે બધા ટ્રીટમેન્ટ કરી શકાય. એક જ ડોક્ટર પાસે તમે વાત કરી શકાય કે જો મારે અહીંયા પ્રોબ્લેમ થાય, આ થાય એવી તમારી જેવી કમ્પ્લેન છે એવી રીતે અમે ટ્રીટમેન્ટ આપે. હા, એટલી દવા વધારે. રોજ તમે કહો કે મારે આ પ્રોબ્લેમ છે તો બસ એવી રીતે જ તમારે ટ્રીટમેન્ટ આવે. અને તમારે બીક લાગે જો કઈ વસ્તુ છે જ નહીં આમાં. તમે જો એટલા દિવસથી આવો તો ક્યારે તમારે બીક લાગે છે કે મારે હોસ્પિટલ જવું છે, જરાય નહીં, ડોક્ટર બેવડાવી દેશે કે મારે એડમિટ કરે છે, કઈ વસ્તુ છે? અને આયા તો હું રાત જોતી હોય કે બેન આવે એટલે જલ્દી હું બેન પાસે જઈ આવું. હું તમારે પહેલા દિવસથી તમારે ક્યારે કહેરા કે તમારે આર્થરાઇટિસ છે તો સર્જરી કરો, કે સાયટિકા વેરિકોઝ વેઇન છે તો સર્જરી, કઈ કરવાની જરૂરી જ નહીં હશે. કોઈ જરૂરી નથી. 90 to 95% પેશન્ટ તો બસ આ દવાથી અને પંચકર્મથી ઠીક થાય છે. તો આપણે કેમ 10 20 30 લાખ નાખવાનું? ના, વિધાઉટ સર્જરી તમારે એટલી સારી રીતે થાય છે.